નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। અદાણી ફાઉન્ડેશન દ્વારા 11 ગામોમાં મેડિકલ કેમ્પ યોજી 1350 દર્દીઓની સ્થળ ઉપર સારવાર કરાઈ। કચ્છ જેવા વિશાળ અને વિસ્તરેલા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય જાગૃતિ અને સુવિધાઓનો અભાવ આજે પણ એક મોટો પડકાર છે। આવા સમયમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા લેવામાં આવતી આરોગ્ય પહેલો ગ્રામ્ય જીવનમાં આશાનું કિરણ પુરવાર થઈ રહી છે। ત્યારે અદાણી હોસ્પિટલ મુન્દ્રા અને જીકે જનરલ હોસ્પિટલ ભુજના સહયોગથી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી આરોગ્ય નિદાન તથા સારવાર કેમ્પોનું આયોજન કરીને ગામડા સુધી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા પહોંચાડવામાં આવી રહી છે। આ કેમ્પોમાં આંખ, બાળરોગ, દાંત, હાડકાં, સ્ત્રી રોગ અને જનરલ ફિઝિશિયન જેવા ક્ષેત્રોના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ગામમાં જ તપાસ અને સારવાર કરવામાં આવી હતી। દર્દીઓને તેમની આરોગ્ય સ્થિતિ અંગે માર્ગદર્શન આપી નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી અને જરૂર મુજબ આગળની સારવાર માટે હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા। આ વિશે અદાણી પોર્ટ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રક્ષિતભાઈ શાહે જણાવ્યું હતું કે અદાણી ફાઉન્ડેશનની આ પહેલ માત્ર સારવાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ ગ્રામ્ય સમાજમાં આરોગ્ય જાગૃતિ, વિશ્વાસ અને જીવનની ગુણવત્તામાં સુધારો લાવવાનો છે। અમારો ઉદ્દેશ કચ્છના દૂરદરાજ વિસ્તારોમાં પહોંચતી આ સેવાઓ એક સ્વસ્થ અને સશક્ત સમાજ નિર્માણ તરફ લઈ જવાનો છે। દર્શક મિત્રો, આજે તારીખ 3 જૂન 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।